રાજ્યના એચટાટના મુખ્ય શિક્ષકોના આંદોલન સંબંધી જાણકારી મળી રહી છે। શિક્ષક સંઘ દ્વારા સત્યાગ્રહ છાવણીએ આમરણાંત ઉપવાસ શરૂ થયા છે। સરકાર એચટાટના નિયમ જે છે તેની જાહેરાત ન કરે ત્યાં સુધી આંદોલનની લોકોએ ચીમકી ઉચ્ચારી હતી। સરકારને ઝડપથી નિયમોની જાહેરાત કરવાની આ તમામની માંગણી છે। આજે સાંજ સુધીમાં સરકાર યોગ્ય નિર્ણય લેશે તેવી શિક્ષકોને આશા છે। શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે પણ ગઈકાલે ટ્વીટ કરી આંદોલન મોકૂફ રાખવા અપીલ કરી હતી। બદરીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં હોવાનો દાવો કર્યો હતો। આંદોલન મોકૂફ રાખવાની અપીલ છતાં શિક્ષકોએ કર્યું આંદોલન। અમારી મુખ્ય માંગણીઓ છે કે ધોરણ બાલવાટિકાથી 8ની શાળામાં 150 વિદ્યાર્થીઓ હોય તો ત્યાં એક એચટાટ મુખ્ય શિક્ષક આપવામાં આવે અને બદલી વખતે તમામ 150 સંખ્યા ધરાવતી શાળાઓ મુખ્ય શિક્ષકોને પસંદ કરવા માટે ખોલવામાં આવે। ત્યારે સમગ્ર ગુજરાતમાંથી મુખ્ય શિક્ષકો 4000થી પણ વધારે અહીંયા હાજર છે અને એમનો મહત્વનો એક જ મુદ્દો છે કે જો 6 મહિના પહેલાં પરિપત્રમાં આપણા નિયમો જાહેર થઈ ગયા છે તો એને પરિપત્રના રૂપમાં કેમ જાહેર કરવામાં આવતા નથી, એનું કયું કારણ છે? હવે અમે કોઈ જ સમયની રાહ જોવા માગતા નથી। અહીંયા અમે જ્યાં સુધી આ નિયમો નહીં મળે ત્યાં સુધી અહીંયા અમરણ ઉપવાસ